નમસ્કાર દોસ્તો, આજે અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો અને એ પાટડીની અંદર આવેલ વર્ણિન્દ્ર ધામ કે જે ભગવાન શ્રી સ્વામિનારાયણનું એક શ્રદ્ધાનું યાત્રાનું ધામ છે. અને મિત્રો, આ જે વર્ણિન્દ્ર ધામ છે એ રાજકોટ ગુરુકુળ દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ એક શાનદાર મંદિર છે અને દરેક વ્યક્તિએ પાટડીની અંદર આવેલા આ વર્ણિન્દ્ર ધામની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ મંદિરને વર્ણિન્દ્ર ધામ તો કહેવાય જ છે, સાથે સાથે એને મિની પોઈચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ મિત્રો, આપ અહીંયાથી જોઈ શકો મંદિરના આરતીનો સમય અને તમામ બાબતો અહીંયા તમને વિડીયોના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કર્યો છે. મંદિરના એન્ટ્રન્સની અંદર જ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘોડા ઉપર બિરાજમાન છે અને પાછળ ભક્તો કીર્તિમાન છે. ત્યારબાદ શિવ ભગવાન તાંડવ કરતા હોય એવી મૂર્તિ પણ બિરાજમાન છે. આપણે આજે વાત કરીશું કે આ જે પાટડીનું વર્ણિન્દ્ર ધામ છે, અથવા તો આને જે મિની પોઈચા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો અમદાવાદથી આ 90 કિલોમીટર જેટલું દૂર થાય છે અને સુરેન્દ્રનગરથી 55 કિલોમીટર છે અને પાટડી શહેરથી આ 3 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, અહીંયા તમે શું કરી શકો? તો પાટડી ખાતે કરવા જેવી બાબતો છે. તો એક તો આ અતિ ભવ્ય અને સુંદર મંદિરની મુલાકાત લેવાની, મ્યુઝિક અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ અહીંયા આવેલો છે, તો એની પણ મુલાકાત લઈ શકો છો. અને અહીંયા આપ સ્વિમિંગ પુલનો પણ આનંદ માણી શકો છો. ઘણા મુલાકાતીઓ વર્ષ દરમિયાન અહીંયા મુલાકાત લે છે અને આ મંદિર તેની સુંદર આર્કિટેક્ચર અને શિલ્પથી તમને આશ્ચર્યચકિત કરી દે છે. ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે અનેક દેવી દેવતાઓના અહીંયા મંદિર બનાવવામાં આવે છે, એમની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી છે. વર્ણિન્દ્ર ધામ મંદિર પાટડી જે આ મિની પોઈચા મંદિર છે, ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવેશની ફી રાખવામાં આવી નથી, એટલે કે શૂન્ય છે. અને પાર્કિંગ ચાર્જ, જે આપનું વાહન જેને પાર્ક કરવાનો ચાર્જ ₹50 છે. મંદિરની અંદર મુલાકાત સવારે 5:30 થી 8:30, આમ આખો દિવસ આ મંદિર આપણા માટે ખુલ્લું રહે છે. આ મંદિર જે છે મિની પોઈચા પહોંચવા માટે તમે બસ દ્વારા ગુજરાતના કોઈ પણ સ્થળેથી GSRTC વેબસાઇટના માધ્યમથી અથવા તો સીધા બસમાં બેસીને પહોંચી શકો છો. રિક્ષા પણ ભાડે કરી શકો છો પાટડીથી, અને આપની જોડે પોતાનું વાહન હોય તો પણ તમે લઈને પહોંચી શકો છો. મંદિરના પરિસરની વાત કરીએ મિત્રો, તો ખૂબ જ વિશાળ સંકુલ છે અને આ મંદિરના ટોચ પર સોનેરી રંગ એટલે કે ગોલ્ડન કલર કરવામાં આવે છે. મંદિરનું તળિયું જે છે તે કમળનો આકાર ધરાવે છે અને બ્લુ વોટરથી ઘેરાયેલું છે અને એ ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત કરવામાં આવેલું છે. રાજકોટ ગુરુકુળ સંસ્થા દ્વારામાં કરવામાં આવેલ છે આ મંદિરનું નિર્માણ. અને એ પોઈચા જેવું હોવાથી, એટલે કે જે રાજપીપળા વડોદરા જોડે જે પોઈચા મંદિર છે, આબેહૂબ એના જેવું હોવાથી આને મિની પોઈચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મંદિરની અંદર બિરાજમાન છે શ્રી સ્વામિનારાયણ ભગવાન, અલૌકિક મૂર્તિ છે. અને બજરંગબલી પણ બિરાજમાન છે. શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી નરનારાયણની મૂર્તિ છે એક બાજુ, તો બીજી બાજુ સીતારામજીની પણ મૂર્તિ અવેલેબલ છે. મંદિરનો ભવ્ય નજારો અને મંદિરનું બાંધકામ જોઈ અને આપણું મન એકદમ પ્રસન્ન થઈ જાય છે. મંદિરની જમણી બાજુ જ્યારે તમે જશો તો અનેક સંત મહાત્માઓની મૂર્તિ જોવા મળશે અને એક નાનું બીજું મંદિર જોવા મળશે, જે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે શ્રી બાલ ઘનશ્યામ મહારાજજી, જેમને પારણું નાખવા માટે લોકો અહીંયા ખૂબ જ ઉત્સુક હોય છે. તમે જોઈ શકો છો, સરોજ એ મંદિરને બાલ ઘનશ્યામને પારણું નાખી રહી છે. તો આ સરસ મજાનો એક અલૌકિક લાભ સરોજને મળ્યો છે અને એના માટે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. તો મંદિરની ડાબી બાજુ એક બીજું પણ મંદિર બનાવવામાં આવ્યું છે અને એ મંદિરની અંદર બિરાજમાન છે આપણા સૌના ચાહીતા ભગવાન શ્રી કષ્ટભંજન દેવ, સાળંગપુરવાળા હનુમાન દાદા. અને હનુમાન દાદાની આ ભવ્ય મૂર્તિ જે આપણને સાક્ષાત અનુભવ કરાવે કે જાણે તમે સાળંગપુરમાં એમના દર્શન કરી રહ્યા હોય. તો અમે આ લાવો લીધો અને તમે પણ ભગવાન દાદાના દર્શનનો પૂરેપૂરો લાવો લેજો.
આ વર્ણિન્દ્ર ધામના ફૂડ કોર્ટની અંદર તમને ભારતીય નાસ્તાની ઓફર કરવામાં આવે છે. પાણીપુરી, ભજીયા, ચા, કોફી, આઈસ્ક્રીમ, દાબેલી, પીઝા વગેરે આપને મળી રહેશે. અને સાંજે 7 વાગે પછી આપણને ગુજરાતી થાળી પણ મળી રહે છે. વધુ વાત કરીએ તો આ વર્ણિધામના મ્યુઝિયમની ફી મિત્રો 150 રૂપિયા છે, જે બાળકો માટે 120 રૂપિયા છે. સ્વિમિંગ પુલની ફી 100 રૂપિયા છે અને ટોય ટ્રેન 20 રૂપિયા અને મારુતિ નૌકા વિહાર પર 50 રૂપિયા છે. તો આપ આનંદ માણી શકો છો. આશા છે કે આજનો અમારો વિડીયો આપણને ખૂબ જ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ મિત્રો.